અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમની પોલીસે અટકાયત કરી। અમીરગઢ પીઆઈ એસ.કે. પરમાર સાહેબની સૂચના અન્વયે અમીરગઢ પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકતના આધારે અમીરગઢ પોલીસે ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર નાકાબંધી કરી હતી। તે દરમિયાન વિદેશી દારૂ ભરેલ બાતમીવાળું ટ્રક રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પ્રવેશ કરી ગુજરાતમાં જઈ રહેલ હતું। તે દરમિયાન અમીરગઢ પોલીસે ટ્રક રોકાવી ટ્રક ચેક કરતા ટ્રકમાં રહેલ ગુપ્તખાનામાં અમીરગઢ પોલીસે વિદેશી દારૂ પેટીઓ નંગ 243 અને વિદેશી દારૂની કુલ બોટલ 6432 તેમજ 10 લાખ ઉપરાંત વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત કુલ મુદ્દામાલ 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી હરિયાણા રાજ્યના એક ઈસમની પોલીસે અટકાયત કરી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ મનરાજ પી ઠાકોર, અમીરગઢ, બનાસકાંઠા।